નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, હું હર્ષભાઈ પટેલ પુષ્ટિ સીડ્સ તરફથી આજે તમને આંબાની કલમો વિશે માહિતી આપવા માટે આવ્યો છું. તો આંબાની કલમો વિશે આપણે શરૂઆતથી વાત કરીએ તો બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે કાળી માટી હોય છે, ભારે માટી હોય છે, તેની અંદર આંબાની કલમોનો ઉછેર થતો નથી. તો તેની માટે આપણે શું કરવું? તો આપણે કોઈ પણ નર્સરીથી કલમ લઈ આવીએ તો સૌથી પહેલાં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ભેટ કલમ છે કે ખૂટા કલમ છે. જો ભેટ કલમ હોય તો એ સૌથી સારામાં સારી છે, અને ખૂટા કલમ હોય તો એ એક વર્ષ આંબામાં કેરી આવે છે, મોર આવે છે, અને બીજા વર્ષે પાછો ઓછો આવે છે અથવા નથી આવતો, પાછો આવતા વર્ષે આવે છે, એવી રીતે થાય છે. એટલે હંમેશાના માટે ભેટ કલમનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આંબામાં કલમ પસંદ કરતી વખતે કલમ હંમેશા નાની હોય ત્યારથી જ આપણે લેવી, અને જ્યારે આપણે એને વાવેતર કરવું હોય કે ભાઈ આપણે એને વાવવી હોય તો સૌથી પહેલાં આપણે મોટો ખાડો કરવો જોઈએ. અને મોટો ખાડો કરવો તો કઈ રીતે ખાડો કરવો એ જોવા માટે ચાલો આપણે આવીએ આપણે ખાડો. અહીંયા મિત્રો આપણે જોઈ શકો છો કે આપણે આ 4 બાય 4 ફૂટનો જે ખાડો છે એ કર્યો છે. અને 4 બાય 4 ફૂટનો ખાડો એટલે કે 4 ફૂટ લંબાઈ, 4 ફૂટ પહોળાઈ અને 4 ફૂટ ઊંડાઈ ના કરી શકો તો 3 ફૂટ ઊંડાઈ કરી, અને જો એવું લાગે તો જમીનથી થોડોક ઉપર વાવવાનું. જેના લીધે શું થાય કે જો પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોય, પાણી ભરાઈ રહેતું હોય ખેતરની અંદર, તો એ એક વસ્તુનું આપણે નિરાકરણ લાવી શકીએ કે જો જમીનથી ઊંચું હોય તો ત્યાં પાણી મૂળ સુધી પહોંચતું નથી. અને બીજી વસ્તુ જોઈએ તો આંબાને શા માટે કાળી જમીનમાં આંબા નથી થતા, તો એનું એક મુખ્ય કારણ છે કે જો આપણે આંબાને આપણે અહીંયા વાવ્યો છે, આપણે નાનો એવો ખાડો કરીને આંબાને વાવી દીધો નર્સરીમાંથી લઈ આવીને, તો એમાં સૌથી મોટો પ્રશ્ન શું થાય છે કે આપણે નાનો એવો ખાડો કરીને વાવ્યો, પછી કાળી જમીન હોય છે તે જો એને આપણે ઇરિગેશન આપીએ અથવા તો કે ફ્લડ ઇરિગેશન આપીએ તો તે શું થાય છે કે કઠણ થઈ જાય છે જમીન. તેના લીધે શું થાય છે કે આંબાના મૂળ હોય તેને સૌથી વધુ પ્રિય હોય તો એ ઓક્સિજન છે. તો આંબાના મૂળને ઓક્સિજન ન મળવાને કારણે આંબામાં બાંડી આવે છે. બાંડી આવવું એટલે કે ઉપરથી નીચે આંબાની ડાળીએથી ઉપરથી નીચે સુધી સુકાવા માંડવું, ડાળી ને પાંદડા ને બધું, એને બાંડી કહેવાય છે ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં ડાયબેક કહેવાય છે, ડાયબેક આવવું. તો એનું સૌથી સરળ વસ્તુ એ છે કે આપણે ડાયબેકનો કંટ્રોલ કરવો હોય, બાંડીનો કંટ્રોલ, તો આંબાના થડ પાસે 1 ફૂટની આસપાસ ખાડો કરી દેવાનો કે જેના લીધે આંબાના જે મૂળ હોય તેને ગમે એક બાજુ જ કરવાનો. આંબાના મૂળ હોય તેને ઓક્સિજન મળે, તડકો મળે, અને ભેજ હોય થોડોક ઓછો થાય. એના કારણે બાંડી ત્યાં ઊભી રહી જાય છે, અથવા તો કે એની પ્લાન્ટની મરવાની શક્યતા પૂરી થઈ જાય છે. બાંડીને કંટ્રોલમાં લાવી હોય કે ડાયબેકને કંટ્રોલમાં લાવવું હોય તો એની માટેનું એક ઉપાય એ છે કે આપણે નજીક ખાડો કરીએ અને એના મૂળને ભેજ ઓછો થાય, હવા મળે, ઓક્સિજન મળે. અને બીજી વસ્તુ એ છે કે જો બાંડી આવવાનું ચાલુ થયું એટલે કે ઉપરથી નીચે પાંદડા અને ડાળી સુકાવા લાગી, તો જ્યાંથી સુકાવા લાગી હોય એનાથી 10 થી 15 સેન્ટીમીટર નીચે આપણે તે કટ કરી દેવું જોઈએ. જેના કટ કરી દેવાથી શું થશે કે કટ કરશું તો જે ડાયબેક હોય કે બાંડી હોય એ નીચે સુધી આવવાની શક્યતા ઓછી થઈ જાય, એટલે કે પ્લાન્ટ પૂરો આપણો મરતો નથી, આપણી કલમ બચી જાય છે. એ છે કે આંબાની અંદર થડમાંથી ગુંદ નીકળે છે, એ સૌથી મોટી પ્રોબ્લેમ છે. ગુંદ નીકળવાના કારણે શું થાય છે કે દાખલા તરીકે આપણે કલમ રોપી છે, 1-2 વર્ષની કલમ છે, અને કલમના થડની અંદરથી ગુંદ નીકળે છે. તો એ ગુંદ નીકળે છે એના કારણે શું થાય છે કે જ્યાંથી થડ ફાટે છે ત્યાંથી ગુંદ નીકળે છે, ત્યાં કોઈ પણ ઇન્સેક્ટ કે કોઈ પણ વસ્તુ આવીને બેસે છે, જેના લીધે થડની અંદર ફંગસની એન્ટ્રી થાય છે. એ એન્ટ્રી થવાને કારણે શું થાય છે કે ધીરે ધીરે પ્લાન્ટની ઝાયલમ અને ફોઇલમ કે જે પ્લાન્ટ પાણી અને ન્યુટ્રિયન્ટની ઉપર નીચે આપલે કરે છે, એ ઝાયલમની અંદર પણ એ ફંગસ લાગી જાય છે ત્યાં. તેના કારણે શું થાય છે કે પ્લાન્ટ આખો સુકાઈ જાય છે. અને બીજી વસ્તુ જોઈએ તો જ્યારે નવી કુડોપો આવે છે આંબાની પાનની અંદર, કલમોની અંદર, તો આપણે પાંદડાને સાચવવા જોઈએ. પાંદડાને સાચવવાથી શું થશે કે જો પાંદડા હશે તો તે કોઈ પણ કલમ છે તે ખોરાક બનાવી શકશે. જો પાંદડા સારા નહીં હોય તો આંબો કે કલમ એ ઉછેરવામાં એને બહુ જ મોટી વાર લાગશે. અને પ્રથમ 3 વર્ષ હોય છે કલમને ઉછેરવાના, એ જ બહુ કઠણ હોય છે. બાકીના જો એક વખત 3 વર્ષનો આંબો થઈ જાય પછી એને કોઈ પાણીની કે કોઈ પણ પ્રકારની વધારે આવશ્યકતા રહેતી નથી, કે ધ્યાન રાખવાની આવશ્યકતા રહેતી નથી. એનું એક સિમ્પલ કારણ છે કે જો આંબાને આપણે આજે વાવ્યો, કલમ વાવી, જો એના મૂળ નીચે સુધી વહી જાય છે જમીનની અંદર 3 થી 4 ફૂટ સુધીના, પછી એને પાણીની જરૂર રહેતી નથી, અને પોષક તત્વો પણ એની રીતે ગોતી શકે છે. જો નાનું કલમ હોય તો તેને ન્યુટ્રિયન્ટ અને વોટર, પાણીની જરૂર રહે છે. જો જોવા જઈએ તો નાની કલમ હોય એને આપણે વધારે પાણીની અને ન્યુટ્રિયન્ટની જરૂર હોય છે, તો શું આપવું આપણે?
તો કે નાની કલમ હોય 1 વર્ષની આસપાસ કે 1.5-2 વર્ષની હોય તો તેને શિયાળાની અંદર આપણે ઓછું પાણી આપવું જોઈએ. 15 દિવસે ના આપો તો કાંઈ નહીં, પણ 20 થી 25 દિવસે આપણે એને પાણી આપવું જોઈએ. અને પાણી પણ ક્યાં આપવું જોઈએ કે થડથી 1 ફૂટ 1.5 ફૂટથી વધારે અંતરમાં. થડથી 1 ફૂટની અંદર આપણે ક્યારેય પાણી આપવું જોઈએ નહીં. એનું એક સિમ્પલ કારણ છે કે આંબાનું થડ હોય છે, એ થડને આપણે નજીક પાણી આપીએ તો શું થાય છે કે એનું જે મેન ટેપરૂટ છે એ જમીનની ઊંડાઈ સુધી જવું જોઈએ. ઊંડે સુધી જાય તો શું થાય કે કોઈ પણ છોડ છે એ ડ્રોટ ટોલરન્સ બને છે, એટલે કે એને પાણીની જરૂરિયાત વધુ રહેતી નથી. પણ જો આપણે 1 ફૂટની અંદર પાણી આપતા રહીએ 1 ફૂટની અંદર વર્ષો કે 6 મહિના 5 મહિના, તો શું થાય છે કે ટેપરૂટ હોય છે એ નીચે જવાની બદલે ઊંચું આવે છે વળાક વળીને. તો તેનાથી શું થાય છે કે પ્લાન્ટ છે એક તો પૂરો ગ્રોથ નથી કરી શકતો, અને બીજી વસ્તુ એ થાય છે કે એને પાણીની જરૂરિયાત રહે છે અને એ ગ્રોથ નથી કરતો પૂરેપૂરો, એ નવી કુડપો નથી આપતો. એ 1 વર્ષની અંદર સામાન્ય કલમ 3 થી 4 વખત છે એ નવી કુડપો આપે છે. હવે નવી કુડપો આપવા માટે પણ એની પાસે કાર્બોહાઈડ્રેટનો જથ્થો જે હોય છે એ સ્ટોર હોય તો એની અંદર નવી કુડપ આવે. એટલે ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય છે કે આપણે નાનો એવી કલમ વાવી છે પણ કેમ વધતી નથી, 3 મહિના થઈ ગયા 4 મહિના થઈ ગયા. તો એ વધવા પાછળનું કારણ એ હોય છે કે જો એની પાસે ઓછા પાંદડા હોય, શરૂઆતમાં કલમ હોય તો એની પાસે 15-20 પાંદડા જ હોય, તો શું થાય છે કાર્બોહાઈડ્રેટ એ ઓછું બનાવી શકે છે. સૂર્યપ્રકાશમાંથી જે ખોરાક બનાવે છે તેના કારણે એ થાય છે કે કાર્બોહાઈડ્રેટ ઓછો બને છે, એના કારણે એ નવી કુડપો નથી આપતું. મિત્રો, હવે આપણે ખાડો જોઈ લીધો છે કે કઈ રીતનો ખાડો કરવાનો છે. હવે ખાડામાં શું ભરવું એ વસ્તુ મહત્વની છે. હવે આપણે 4x4 ફૂટનો ખાડો એટલા માટે કરીએ છીએ. નાનો ખાડો પણ આપણે કરી શકીએ 3x3 ફૂટનો, 3x3x3, એટલે કે લંબાઈ પહોળાઈ ને ઊંડાઈ. પણ 4x4 ફૂટનો ખાડો કરવાનું મેઇન રીઝન એ જ છે કે જો આપણે જેમ મોટો ખાડો કરીશું તેમ પ્લાન્ટને બહુ જ મૂળ એના ફેલાવવા માટે વધારે જગ્યા મળશે. જેવો પ્લાન્ટ આપણે કલમ જે રોપી છે એ 2 વર્ષની થશે તો એના મૂળ 1 મીટરથી વધારે આસપાસ દૂર વહી જશે થડથી, મેઇન ટ્રંક હોય એનાથી. તો મોટો ખાડો ગારવાથી અને એની અંદર માટી ભરવાથી એ આપણને ફાયદો થશે. હવે આપણે ખાડો કર્યો છે 4x4 ફૂટનો, એમાં માટી કઈ ભરવી એનો મોટો પ્રશ્ન છે. તો જે ખેડૂત મિત્રો કે કોઈ પણ જે માણસ આંબા વાવવાના શોખીન હોય, જેને બગીચો કરવો હોય, અથવા તો કે કોઈ પણ માણસને ઘરે ખાવા માટે કેરી માટે જો કેરી જોતી હોય ખાવા માટે આંબાની, તો ખાડો કર્યો છે તો ખાડામાં આપણે 40% કે જે મારી પાસે અહીંયા કાળી માટી છે તો 40% હું આ ખાડાની અંદર કાળી માટી રાખીશ. બાકીની 40% આપણે ટાઈસ અથવા તો કે રેડ સોઇલ આવે, લાલ માટી, એ વાપરવાની છે. અને બાકીનું 10 થી 20%માં 10% છાણિયું ખાતર. છાણિયું ખાતર આપણે જેમ બને એમ આંબાને વધુ નાખીએ તો આંબા માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જો કોઈ હોય તો એ છાણિયું ખાતર છે. શા માટે? કારણ કે મેં અહીંયા 10 આંબા વાવેલા હતા અને 10 આંબામાંથી શરૂઆતમાં 5 આંબા બાંડી આવવાના કારણે, એટલે કે ડાયબેક આવવાના કારણે એ આંબા બધાય બાંડી આવી ગઈ ને ધ્યાન ન રાખ્યું એના કારણે બધા આંબા સુકાઈ ગયા. હવે એ સુકાવાનું પાછળનું કારણ પણ ખબર પડી કે અમે જ્યારે એને ઇરિગેશન આપતા હતા કે પાણી આપતા હતા તો શું કરતા હતા કે એનું જે ખામણું હોય એ પૂરેપૂરું આપણે થડ હોય, થડને પાણી અડીને આપતા હતા, ટૂંકમાં 1 ફૂટની અંદર આપતા હતા. એના કારણે શું થયું કે જે 1 ફૂટની અંદરનો જે ઝોન હોય એ વધારે ભીનો રહેવાના કારણે કોલાર કહેવાય ને, જે ટ્રંક હોય જે જમીનને જ્યાં ટચ થાય છે એ કોલાર રીજન કહેવાય. એને શ્વસન, એને ટૂંકમાં પાણી ભેજ ન રહેવું જોઈએ, એને શ્વસન એટલે કે હવા મળવી જોઈએ. તેના કારણે શું થાય કે મૂળને પણ ઓક્સિજન મળે. પણ અમે શું કરતા હતા કે 1 ફૂટની અંદર જ અમે ઇરિગેશન આપતા હતા, અને એ પણ કેવું ફ્લડ ઇરિગેશન. ફ્લડ એટલે કે આખું ખામણું પાણીથી ભરી દેવું. એના કારણે શું થતું કે મૂળને પૂરતો ઓક્સિજન ન મળતો, આવું રિપીટ થતું 2-4 મહિના સુધી. તો તેના કારણે શું થયું કે ધીરે ધીરે આંબાની અંદર ડાયબેક આવી ગયો, બાંડી આવી ગઈ. ત્યારે કોઈ વસ્તુની ખબર નહોતી કે ભાઈ આ કંટ્રોલ કઈ રીતના કરવો કે શું હોય બધું. તો પછી એ વસ્તુ એક પૂરી થઈ. પાછા 6 આંબા લઈ આવ્યા, 4 માંથી રહી ગયા હતા, 4ને નહોતો આવ્યો રોગ, પાછા 6 લઈ આવ્યા. પાછા 6ને એમના નાનો એવો ખાડો કરીને જ રોપ્યા, એટલે કે જમીનમાં નાખ્યા. તો શું થયું કે 4 મહિના થઈ ગયા તો પણ એનો કોઈ ગ્રોથ થયો નહીં હરખો. આપણને કંઈ ગ્રોથમાં નોટિસેબલ ડિફરન્સ જોવા ન મળ્યો કે 4 મહિના થઈ ગયા છતાં પણ એને નવી કુડપો ન આપી. તો હવે આપણે શું, તો પાછા એ આંબા પણ કાઢી નાખ્યા. પછી ખબર પડી કે ભાઈ આંબાને વાવેતર કરવું હોય તો એની માટે સૌથી બેસ્ટ વસ્તુ હોય તો કે આ મોટો ખાડો કરીને. એટલા માટે અહીંયા એક આંબો હતો જે મેં શોર્ટ્સમાં મૂકેલું છે કે આંબો બહુ સારો 1 વર્ષની અંદર સારો એવો થઈ ગયો હતો. સારો એવો એટલે બહુ સારો નહીં, 4 ફૂટની આસપાસનો થયો હતો. તો પછીનું 6 મહિના થયા ને તો એની ઉપર ડાયબેક આવવાનું ચાલુ થઈ ગયું અને અડધો પૂરો થઈ ગયો, અડધો આંબોથી કાપવો પડ્યો અમારે. તો પાછા 4 મહિના થયા, પાછું અમે એ જ રીતના ઇરિગેશન આપતા તો પાછો આંબામાં ડાયબેક આવ્યો.
અને ડાયબેક આવ્યો એટલે શું થયું કે એ જેટલો આંબો હતો એ છે નીચે સુધી પૂરો થઈ ગયો, ડાયબેક આવી ગયો. તો પછી અમે અહીંયા ખોદ્યું અને ખોદીને જોયું કે એના મૂળમાં શું પ્રશ્ન છે, શું છે. તો એક પ્રશ્ન એ જોવા મળ્યો કે એનું જે મેઇન ટ્રંક હોય છે ટેપરૂટ, કે જે છે એ નીચે જવું છે 3 થી 4 ફૂટની અંદર, પણ એ ટેપરૂટ છે એ 1 ફૂટની આસપાસ આવીને જ જમીન ઉપર આવવા માંડ્યું હતું. ઉપરની બાજુ ન આવવું જોઈએ, નીચેની બાજુ જવું જોઈએ, પણ ઉપરની બાજુ આવી ગયું હતું. અને ઉપરની બાજુ આવવાનું કારણ પણ એ જ હતું કે અમે ત્યાં પાણી આપતા હતા. તો 1 ફૂટની અંદર પાણી આપતા હતા એટલે મેઇન ટ્રંક છે એ બેન્ડ વળીને વળાક વળીને પાછું ઉપર આવતું હતું, નીચે નહોતું જતું. સેકન્ડરી રૂટ્સ હતા એ જ નીચે જતા હતા, એ 2 ફૂટની આસપાસ સુધી મેક્સિમમ હતા. અને એ સેકન્ડરી રૂટ્સને જોયા ને તો એ સેકન્ડરી રૂટ્સ સડી ગયા હતા. એ સડવાના કારણે જ વધારે અહીંયા પાણી રહેતું, કારણ કે કાળી જમીન છે એ તમે જુઓ કે પહેલાં કાળી જમીનમાં ફૂટ ઉપર જ જમીનના પ્રકાર બદલતા હોય. 1 વેચ છે તો તે હલકી કાળી માટી જમીન છે, એટલી બધી કાળી નથી. પછી 1 ફૂટથી 1 વેચથી આપણે નીચે જોઈએ તો વધારે કાળી માટી છે. એનો તમને તફાવત દેખાવું. ચલો આવી જાઓ અહીંયા. મિત્રો આપણે જોઈ શકો છો કે જે 1 વેચની આસપાસની જે માટી મેં કીધી હતી એ આ હતી. એનો કલર જોઈ શકો છો, એ ઘાટી કાળી નથી, એટલે કે થોડીક આછી છે. અને આ માટી છે એ 1 ફૂટની આસપાસથી 1.5 ફૂટ 2 ફૂટ સુધીની છે. એનો પર તમે તફાવત જોઈ શકો છો કે બેનામાં કેટલો ફરક છે. એ બતાવે છે કે આ માટી છે એની કરતાં આ જે નીચેની માટી છે વધારે પાણી પકડી રાખે છે. બહુ કડક છે માટી, બહુ ઘાટી છે, કાળી છે. તો એ શું કરશે કે વધારે પાણીને પકડી રાખશે. અને પાણી આંબાનું ઝાડ હોય એને ડ્રાય વેટ શોક આપીએ તો બહુ સારું. ડ્રાય વેટ શોક એટલે કે શું, કે મેં આજે પાણી પાવામાં પણ અલગ અલગ રીત હોય છે. ડ્રીપ ઇરિગેશન આપો એ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. શા માટે? કે આંબાના જે મૂળ હોય છે એ 5 ઇંચથી 15 ઇંચ સુધી હોય છે. એટલે જ્યારે આપણે ઉપરથી પાણી આપીએ તો એક સાથે આપણે ખામણું હોય કે બેસીન હોય કે આપણે એ ભરી દઈએ તો શું થાય કે પાણી છે ને એ સાઇડવેઝ જાય, ડીપ ના જાય. ડીપ પાણી જવા દેવું એની માટે શું કરવું કે ધીરે ધીરે પાણી રેડવું. ધીરે ધીરે પાણી કઈ રીતે રેડી શકાય? એક વસ્તુ તો એ છે કે ડ્રીપ ઇરિગેશન આપો, અને બીજી વસ્તુ એ છે કે ડ્રીપ ઇરિગેશન ના પોસિબલ હોય તો પાણી કેમ આપવું કે 1 લીટર આપણી પાસે માપ છે તો 1 લીટરનું ટબ ભર્યું અને ધીરે ધીરે રેડવાનું. એવી રીતે ધીરે ધીરે 2-5 મિનિટ લાગે, પણ જો તમે એને ધીરે ધીરે પાણી પાવો તો એ પાણી શું છે નીચે ઉતરશે, સાઇડવેઝ નહીં જાય. એટલે આંબાને સૌથી વધુ ડ્રાય વેટ શોક આપો તો સારું. હવે ડ્રાય વેટ શોક એટલે કે શું? તો મેં આજે ઇરિગેશન આપ્યું, સમજો કે મેં આજે 1 તારીખ છે ઇરિગેશન આપ્યું અને શિયાળો છે, તો શિયાળામાં 25 દિવસ સુધી પાણીની જરૂરિયાત કાળી માટી હોય તો રહેતી નથી. અને એમાંય કાળી માટીમાં પણ જો રાતસ પડતી કાળી માટી હોય તો ઇરિગેશન આપવું જોઈએ. પણ જો ભારે કાળી માટી છે તો એને ઇરિગેશન આપણે ક્યારે આપી તો કે 25 દિવસથી 35 દિવસે આપવું. એટલે કઈ રીતે કે આજે 1 તારીખ છે પાણી આપ્યું તો આપણે એને થોડુંક સુકાવા દેવું જોઈએ. 3 થી 4 ઇંચ જમીન જો ઉપરની સુકાશે એટલે શું થશે કે જમીનની અંદર તિરાડો પડશે કે XYZ જમીનની અંદર ઓક્સિજનની એન્ટ્રી થશે, હવાની એન્ટ્રી થશે. એના કારણે શું થશે કે તંતુ મૂળ હોય એ તૂટશે. તંતુ મૂળ તૂટશે એનાથી શું થશે કે 1 તંતુ મૂળ હોય ત્યાંથી 4 નવા તંતુ મૂળ નીકળશે. તો એક ફાયદો એ થશે. બીજો ફાયદો કે રૂટને એટલે કે જે ફીડર રૂટ છે આંબાના એને ઓક્સિજન મળશે. ઓક્સિજન મળશે એટલે શું થશે કે તે નવી કુડપો આપવા માટે ચાલુ કરશે. જો ભેજને ભેજ ત્યાં રહેશે તો રૂટ સફોકેશન થશે. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે 4 મહિનાથી આ આંબાની અંદર છેલ્લી જે આપણે મેં તમને કીધી બધી ટ્રીટમેન્ટ કરેલી છે. કઈ તો કે 1 ફૂટથી અંદર પાણી ન પાવું. બીજું કે પાણી પાવું તો ધીરે ધીરે પાવું. ત્રીજી વસ્તુ શું કરી કે અહીંયા જમીન બહુ કઠણ થઈ ગઈ હતી તો શું કર્યું કે 1 ફૂટથી 2 ફૂટની વચ્ચે આપણે 4 ઇંચ સુધીની માટી કાઢીને ટાઈસવાળી માટી નાખી. એટલે કે જેની ભેજ પકડવાની શક્તિ ઓછી હોય, પાણી પકડવાની શક્તિ ઓછી હોય, જેના કારણે મૂળને શ્વસન માટે ઓક્સિજન પૂરતો મળે. પછી આપણે બેસીન કરેલું છે ખામણું એટલા માટે કરેલું છે કે બાજુમાં આપણે કોઈ પણ ક્રોપ હોય, બાજુમાં આપણે ક્રોપ છે એને આપણે જ્યારે ફ્લડ ઇરિગેશન એટલે કે પાણી આપતા હોય તો એના કારણે શું થાય છે કે એનું પાણી અહીંયા આવવાથી અને થડમાં લાગવાથી શું થાય છે કે થડમાં આપણે કોલાર રિજન હોય છે જે થડનો એમાં પૂરતું શ્વસન ન મળવાના કારણે, વધારે ભેજ રહેવાના કારણે આપણે બાંડી આવતી હોય છે કે ડાયબેક આવતો હોય છે ઉપરથી નીચે સુધી. હવે આપણે 1 ફૂટ સુધી શું કરવું કે ક્યારેય પાણી ન આપવું. તો એની માટે શું કરવું કે 1 ફૂટ સુધીની જે જગ્યા હોય ત્યાં આપણે વધારે માટી રાખીને ઊંચું કરી દેવું. જેના કારણે શું થાય કે આપણે પાણી આપીએ તો એ પાણી આપણા ફીડર રૂટ ઝોનમાં જ જાય. અહીંયા કોલર રિજિયન છે એ હંમેશા માટે શ્વસન માટે ખુલ્લો રહેવો જોઈએ. અહીંયા પાણી ન રહેવું જોઈએ કે ના ભેજ રહેવો જોઈએ 1 ફૂટની અંદર. પછી આપણે ફેર શું કર્યું કે 1 થી 2 ફૂટની અંદર પાણી આપ્યું, પાણી ધીરે ધીરે આપ્યું. પછી મલ્ચિંગ કર્યું. મલ્ચિંગનો ફાયદો એ છે કે અત્યારે શિયાળો છે તો શિયાળામાં શું થશે કે રાત હોય ત્યારે બહુ જ ઠંડી પડે. ઠંડી પડવાથી જમીન બહુ જ ઠંડી થઈ જાય.
જમીન ઠંડી થવાના કારણે શું થાય કે મૂળ પણ બહુ જ ઠંડા થઈ જાય. એના કારણે શું થાય છે કે મૂળ ઠંડા થઈ જવાના કારણે મૂળનો ગ્રોથ પૂરતો થતો નથી, કે જે નવા ફીડર રૂટ બનવા જોઈએ એ બનતા નથી. તો મલ્ચિંગ કરવાનો બેસ્ટ ફાયદો એ રહે છે કે નવા આપણે મૂળ બને છે શિયાળાની અંદર પ્લાન્ટ વધારે ગ્રોથ નથી કરતો, ડોર્મન્સીમાં હોય છે જનરલી. પણ આપણે શા માટે ગ્રોથ કર્યો? કારણ કે આપણે જે છેલ્લા 4 મહિનાથી ટ્રીટમેન્ટ કરી, કે છાણિયું ખાતર આપ્યું રિંગની અંદર, પછી ધીરે ધીરે પાણી આપ્યું, કે જેના લીધે પાણી નીચે સુધી ગયું, પાણી ડેપ્થ સુધી ગયું, નીચેની ડેપ્થ સુધી, કે 5 ઇંચથી લઈને 12 ઇંચ સુધી પાણી ગયું, ભેજ મળ્યો. આપણે જ્યારે ફ્લડ ઇરિગેશન આપતા તો શું થતું કે પાણી છે ને કાળી માટીની અંદર પાણી સાઇડવેઝ વહી જતું. આમાં શું થાય, ધીરે ધીરે પાણી આપવાના કારણે પાણી નીચે સુધી ગયું. બીજી વસ્તુ એક બેસિન કરી, જેના કારણે આ રૂટ ઝોન છે કોલાર રિજિયન, તો એમાં પાણી ન આવ્યું, કારણ કે આપણે અહીંયા ખામણું કરી દીધું. તો આ બધી નાની નાની બાબતો કરી, તો એના કારણે શું થયું કે છોડની અંદર કુણપ આવી. પહેલાં તો લાલ પાંદડા હતા, પછી અત્યારે આ જોઈ શકો છો કે લીલા થવા માંડ્યા છે. મતલબ ફ્લશ છે એ હાર્ડ થાય છે, હાર્ડનિંગ થાય છે ફ્લશનું. તો આના પછી થોડાક ટાઈમ થશે, 2 જ્યારે પણ નવી કુણપો આવે એના 1.5 થી 2 મહિના કે 3 મહિના પછી પાછો બીજો ફ્લશ આવે છે. એવી રીતે 1 વર્ષની અંદર નાનો આંબો હોય તો 3 થી 4 વખત આવે છે, મોટો આંબો હોય તો 2 વખત જ આવે છે. એવી રીતે મિત્રો આપણે બહાર પહેલો આંબો જોયો હતો, 2 વર્ષનો હતો. આ આંબો પણ 2 વર્ષનું છે. તમે બંને વચ્ચે ફરક જોઈ શકો છો, જમીન આસમાનનો ફરક છે. આ આંબો છે તે મેં કીધેલી એ રીતની બધી ટ્રીટમેન્ટ આમાં કરેલી છે. એના કારણે આ આંબો કેટલો સ્વસ્થ છે. અને પાંદડા બહુ જ મોટા છે, તમે જોઈ શકો છો. પાંદડા જોઈ શકો છો, પાંદડાની પહોળાઈ અને પાંદડાનો કલર ઘાટો લીલો હોય એનો મતલબ એ છે કે પાંદડા અને પ્લાન્ટ સ્વસ્થ છે. અને જો પાંદડા સારા હશે તો જ પ્રકાશ સંશ્લેષણ વધુ થશે, ઝાઝો ખોરાક બનાવશે પ્લાન્ટ, વધારે ખોરાક બનાવશે. વધારે ખોરાક બનાવવાના કારણે શું થશે કે કાર્બોહાઈડ્રેટનું રિઝર્વ, એટલે કે વધારે કાર્બોહાઈડ્રેટ્સ તેની અંદર સંગ્રહ રહેશે અને નવી કુડપો સારી આવશે. અને ઇન્ટરનોડ વચ્ચેની લેન્થ તમે જોઈ શકો છો, ઇન્ટરનોડ વચ્ચેની લેન્થ વધારે આવશે. એનો મતલબ એ છે કે પ્લાન્ટ સ્વસ્થ છે. અને આ કેસર વેરાયટીનો જ છે, પેલો પણ કેસરનો જ હતો. બંને 2 વર્ષના છે. પણ આની અંદર ગયા વખતે 2 થી 3 કેરી આવી હતી, અને આ વર્ષે કેસર છે એટલે થોડીક ડિસેમ્બર હજી મધ્યમાં છે, એટલે કેરી આમાં મોર આવશે. એટલે આમાં પણ આ વર્ષે કેરી આવશે. હવે આપણી પાસે બીજા પણ 2 છે કે જે 12 અને એક છે સોનપરી. અહીંયા જ વાવેલા છે. સોનપરી છે તે હજી નાનો છે, અને 12 છે તેમાં આપણે ફાલ આવી ગયો છે. તે પણ નાનો જ છે, પણ 12 હોવાના કારણે તેમાં ફાલ આવી ગયો છે. તે આપણે જોઈ શકીશું અહીંયા મિત્રો. આ આપણો 12 આંબો છે. તેના આપણે પાન જોઈ શકો છો કે એના પણ પાન લાંબા અને ઘાટા લીલા કલરના છે. આ જે તમને કલર દેખાય છે એ કલર નથી, એ કોપર ઓક્સીક્લોરાઇડનો સ્પ્રે કરેલો છે. એના માટે તમને પાંદડા ઉપર જે સફેદ ટપકા દેખાય છે એ છે. અને મોર પણ આવેલો છે, તમે જોઈ શકો છો. 12 પ્લાન્ટ છે આ 12 તે પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક હોય કે તેને આપણે જો ગણિત વિજ્ઞાન એ સારી રીતે શીખવાડી દઈએ તો તેને પછી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં આવે છે ત્યારે પણ તેને કોઈ પણ વધારે એની પર મહેનત કરવાની જરૂર રહેતી નથી. એ જ રીતે આંબાની અંદર જો આપણે શરૂઆતથી જ સારી રીતે આપણે એની કરીએ માવજત તો તે આપણને સમયસર કેરીઓ આપે છે. અને બીજી વસ્તુ એ કે આપણે છાણિયું ખાતર, આંબામાં ખાતર કોઈ નાખવું હોય તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ છાણિયું ખાતર છે. અને એ કઈ રીતે? રિંગની અંદર. આની કેનોપી ક્યાં સુધી આવે છે કે અહીં સુધી કેનોપી આવે છે, થડથી એટલે સુધી. તો અહીંયા એક રિંગ કરવી ફરતે અને ત્યાં છાણિયું ખાતર આપવું અને માથે પાછળ ઉપર માટી નાખીને દાટી દેવું. અને વર્ષની અંદર 2 વખત આપવું. એક છે ચોમાસા પહેલાં અને બીજું છે શિયાળા પહેલાં કે શિયાળાની વચ્ચે. ત્યારે ખાતર તો આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીશું તો આપણે કોઈ પણ આંબો કોઈ પણની વાડીએ હોય એ ક્યારેય એની ઉપર બાંડી નહીં આવે કે ડાયબેક નહીં આવે કે એનું થડ ફાટીને ગુંદ નીકળીને એની ઉપર ફૂગના પ્રશ્ન નહીં આવે. હવે જો કોઈ પણ આંબાની અંદર નવી કુડપ આવે તો એને આપણે સાચવવી જોઈએ. હવે કઈ રીતે સાચવવી? એક તો ઓર્ગેનિક રીતે સાચવી શકીએ કે નીમ ઓઇલનો સ્પ્રે કરી કે કોઈ પણ રીતે. અને બીજી વસ્તુ એ છે કે આપણે એની ઉપર ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરીએ, સિસ્ટમિક કે કોન્ટેક્ટ કે જે હોય એ રીતના. તો જો આપણી કુડપોના પાન આપણે એકદમ હેલ્ધી રહેશે પાન આંબાના, તો એ શું થશે? વધારે ખોરાક બનાવશે, વધારે કાર્બોહાઈડ્રેટ એની પાસે રહેશે અને તે ફટાફટ ગ્રોથ કરશે. તો અને એ ગ્રોથ કરશે તો જો એ સુફિશિયન્ટ ગ્રોથ કરશે તો જ એની ઉપર કેરી આવશે. ઇનસુફિશિયન્ટ ગ્રોથ કરશે તો એની પર કેરી આવવાની શક્યતા નથી રહેતી. આપણે પહેલાં વાત કરી હતી કે આપણે 10 આંબા અહીંયા વાવ્યા હતા. એમાં જોઈ શકો છો કે આ બેસીન કરેલું હતું આપણે મોટું, અને સુફિશિયન્ટ ગ્રોથ નહોતો, પૂરતો ગ્રોથ નહોતો, એટલા માટે આપણે આંબા અહીંથી રિમૂવ કર્યા છે. આ લાઇનમાં આપણે અહીંયા છે જોઈ શકો છો. આ પણ છે, આ છે, એવી રીતે તમે જોઈ શકો છો. અને આ આપણું જે ટેપરૂટ હતું જે બેન્ડ થઈ ગયું હતું પહેલાં આંબાનું એ છે, જોઈ શકો છો. બેન્ડ થઈને ઉપર આવ્યું છે. આપણે પાણી 1 ફૂટની અંદર આપીએ છીએ એના કારણે.